નમસ્કાર, આપ જોઈ રહ્યા છો PR24 ક્રાઇમ એલર્ટ ન્યૂઝ। સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી એકવાર ગંભીર વિવાદમાં આવી છે, જેમાં અહીંના સિક્યુરિટી સ્ટાફ દ્વારા માનવતાને પણ શરમાવે તેવું કૃત્ય કરવામાં આવતા લોકોમાં રોષની લાગણી છવાઈ ગઈ છે। મળતી વિગતો અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના રાજચરાડી ગામેથી ગણેશ કટારા નામનો 30 વર્ષનો યુવાન ઝેરી દવાની અસર થવાના કારણે અત્યંત ગંભીર હાલતમાં રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો। ત્યારે તેને વોર્ડમાં લઈ જઈને સારવાર આપવાની પવિત્ર ફરજને બદલે હોસ્પિટલના સિક્યુરિટી સ્ટાફે ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી અને સિક્યુરિટીના માણસોએ આ ગંભીર દર્દીને ટીંગાટોળી કરી હોસ્પિટલની બહાર ફેંકી દીધો હતો। આટલું મોટું પાપ કર્યા પછી પણ સિક્યુરિટી સ્ટાફ જાણે કંઈ જ બન્યું ન હોય તેમ ત્યાંથી રવાના થઈ ગયો હતો। ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલની સિક્યુરિટીનો સુપરવાઇઝર સુરેન્દ્રસિંહ ગોહિલ તેમજ કોન્ટ્રાક્ટ આપનાર ગિરિરાજભાઈ સહિતના લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। આ શરમજનક ઘટના સવારે ત્યાંથી પસાર થતા અનેક નાગરિકોએ નિહાળી હતી અને જ્યારે કેટલાક લોકોએ સિક્યુરિટી સ્ટાફને પૂછપરછ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે સ્ટાફે વાતને હસવામાં ઉડાવી દીધી હતી। આ સિવિલ હોસ્પિટલમાં અગાઉ પણ દેશી દારૂની પોટલીઓ પકડાવવા બાબતે હોબાળો થયો હતો। ત્યારે આવા સિક્યુરિટી સ્ટાફને તાત્કાલિક હોસ્પિટલ જેવી જગ્યાએથી હટાવવા માટે ઉગ્ર માંગ ઉઠવા પામી છે। જય હિન્દ, જય ભારત। I should fuck her.